સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। રેલવે મંત્રી સુરેશ પ્રભુના હસ્તે વલસાડ જિલ્લાના 234.64 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા રેલવે બ્રિજના ખાતમુહૂર્ત કરાયા। એક્રાપેક કંપનીના સંચાલકોની તાનાશાહી 5 થી 10 વર્ષના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 60 કર્મચારીઓને નોટિસ આપ્યા વગર કાઢી મૂક્યા। ગ્રાહકોને શોષણથી બચાવતો બહુપ્રશિક્ષિત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ 1 મે થી લાગુ થયો, દમણના બિલ્ડરોએ આપી પોતાની પ્રતિક્રિયા। વાપી મામલતદાર કચેરી સામે કારનો કાચ તોડી ચીલ ઝડપનો બનાવ બન્યો, કારમાંથી કિંમતી દસ્તાવેજો અને 1 લાખની રોકડની થઈ ચોરી। હવે જોઈએ સમાચારો વિગતવાર। પારડીના ઉદવાડા આરએસ મોતીવાડા ખાતે પટેલ સમાજની વાડીમાં કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુના હસ્તે વલસાડ જિલ્લામાં અંદાજિત કુલ રૂપિયા 234.64 કરોડના ખર્ચે બનનારા કુલ 4 જેટલા નવા રેલવે ઓવરબ્રિજોનું રિમોટ દ્વારા કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત। પારડી તાલુકાના મોતીવાડા ખાતે આવેલ કોળી પટેલ સમાજની વાડીમાં યોજવામાં આવેલ વિશેષ કાર્યક્રમમાં રેલવે મંત્રી સુરેશ પ્રભુજી દ્વારા વલસાડ જિલ્લામાં આવતા કુલ 4 પ્રમુખ રેલવે ફાટક, જ્યાં અનેક સમયથી લોકો મુશ્કેલી ભોગવી રહ્યા હતા, તે 4 રેલવે ફાટક ઉદવાડા પારડી વચ્ચે આવેલ ફાટક નંબર 88 પર રેલવે બ્રિજ અંદાજિત રૂપિયા 40 કરોડના ખર્ચે, રેલવે ફાટક નંબર 102 વલસાડ ડુંગરી વચ્ચે રેલવે ઓવરબ્રિજ જે અંદાજિત 60 કરોડના ખર્ચે, તેમજ મોતીવાડા ફાટક નંબર 81 જે 50.62 કરોડના ખર્ચે બનશે, જ્યારે 77 નંબરના રેલવે ફાટક કરમબેલી જે અંદાજિત 84 કરોડના ખર્ચે બનાવવામાં આવશે, જેનું આજે રેલવે મંત્રી સુરેશ પ્રભુના હસ્તે રિમોટ વડે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જેમાં મંત્રી સુરેશ પ્રભુજીએ જણાવ્યું હતું કે રેલ બઢેગા તો દેશ બઢેગા, અને વધુમાં જણાવ્યું હતું કે આ વર્ષે રેલવે બજેટમાં 390% વધારો કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી હતી અને રિમોટ કંટ્રોલથી કાર્યક્રમ સ્થળેથી દરેક બ્રિજોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। અમદાવાદમાં થયેલ નવી ટ્રેનને લીલી ઝંડી પણ બતાવવામાં આવી હતી। આ કાર્યક્રમ પ્રસંગે રેલવેના જીએમ, દમણના પ્રશાસક પ્રફુલ પટેલ, સાંસદ ડોક્ટર કેસી પટેલ, પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, દમણના સાંસદ લાલુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જીતેન્દ્ર ટંડેલ, જિલ્લા પંચાયત દમણના પ્રમુખ સુરેશભાઈ પટેલ, તેમજ રેલવેના સચિવ અને પશ્ચિમ વિભાગના વ્યવસ્થાપક તેમજ જિલ્લાના સરકારી તંત્ર તેમજ કાયદા અને વ્યવસ્થા જાળવી વલસાડના એસપી સુનિલ જોશીની ટીમ ખડે પગે તૈનાત રહી હતી અને સુરેશ પ્રભુજીને સાંભળવા મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશના દમણ સેલવાસથી લોકો ઉમટી પડ્યા હતા। नई परियोजनाओं को हरा झंडा दिखाया। अहमदाबाद से चेन्नई जाने के लिए अच्छी हम सफ़र ट्रेन निकलेगी। साथ ही में यहाँ पे 4 आपके लिए एक उड़ान पुल बनेंगे। रेलवे लाइन का नई डबलिंग का जो काम पूरा उसका भी होगा। साबरमती में यात्रियों की सुविधा के लिए कार्यक्रम किया गया। यानी बड़ी मात्रा में रेल में हम लोग जो सुधार कर रहे हैं उसका एक बहुत बड़ा लाभ गुजरात को मिलेगा। गुजरात में पहले सालों से कुछ भी पैसा दिया सही माने में नहीं दिया गया था, उसको भी हम दूर करने के लिए लगे हुए हैं। और हमने गुजरात सरकार के साथ एक कंपनी भी बनाई है और वो कंपनी के तहत और सारी योजना, इससे अलावा जो मैंने अभी फिगर दी उससे अलावा भी और सारी योजनाएं बनेंगी। सूरत में एक वर्ल्ड क्लास स्टेशन के ऊपर एक बहुत बड़ा 5-7 स्टार होटल हमारे सम्माननीय पंतप्रधान जी ने उसका शिलान्यास किया था 9 जनवरी को, उसका भी काम हो रहा है। यानी सभी मात्रा में रेल में काम हो रहा है। यहाँ पे लोगों की जो दिक्कत है, कुछ लोगों ने सुझाव भी दिए, ट्रेन रुकने चाहिए नॉर्थ में जाने के लिए, साउथ में जाने के लिए, सबके ऊपर हम भी विचार करेंगे। વાપી થર્ડ ફેઝ સ્થિત એક્રાપેક કંપનીએ લેબર દિવસે પોતાના કંપનીના કર્મચારીઓને આપ્યું એક ગિફ્ટ, જેને લઈ ખુશીને બદલે દુઃખી થયા કર્મચારીઓ। કંપનીએ કર્મચારીઓને લેબર દિવસે કંપનીમાંથી કર્યા હતા છૂટા। વાપી થર્ડ ફેઝ સ્થિત એક્રાપેક કંપનીએ લેબર દિવસ અંતર્ગત મજૂરોને મોટું ગિફ્ટ આપ્યું છે। આ ગિફ્ટથી લોકોને બેરોજગાર થવાનો વારો આવ્યો છે। એક્રાપેક કંપનીએ તેમની કંપનીના 5 થી 10 વર્ષ જૂના મજૂરોને કામ પરથી કાઢી મૂકેલ છે। કંપનીએ 2 કોન્ટ્રાક્ટર અને 60 લેબરોને નોટિસ આપી છે, ત્યારે એક્રાપેક કંપનીમાં આ મજૂરો 5 થી 10 વર્ષ જૂના છે। વળી કંપનીના કોન્ટ્રાક્ટરે જણાવ્યું કે તેઓ આ કંપનીમાં 1 વર્ષનો કોન્ટ્રાક્ટ સહી કરીને આવેલ છે, પરંતુ કંપની સંચાલકે વગર કોઈ નોટિસ આપી અને વગર કોઈ કારણે બેરોજગાર તેઓને કરી દીધા છે। કર્મચારીઓનું શોષણ કરી રહેલ એક્રાપેક કંપનીએ કર્મચારીને મશીન બનાવી એટલું બધું કામ કરાવી દીધું, જેને કારણે તેઓને પૂરતી નીંદરનો સમય પણ મળ્યો ન હતો। પરિણામે આજે ઘણી કંપનીઓમાં, જે કોર્પોરેટ હોય કે ખાનગી ક્ષેત્રની કંપનીમાં કામ કરનાર લોકોમાં માઇગ્રેન, વીકનેસ, વીક આઈસાઇટ, હાડકાનો દુખાવો વગેરે બીમારીઓ વધુ ઝડપથી વધી રહી છે। ત્યારે પણ કામથી પાછળ ન રહેતા કર્મચારીઓને અચાનકથી ના કહી દેતા
તેઓ હાલ બેરોજગાર થઈ ગયા છે। कंपनी वर्कर से काम कराती है, लेकिन जो मिनिमम बेसिस मिलना चाहिए वर्कर को कुछ देती नहीं है। ना बोनस ना फंड कुछ भी नहीं देता है। आदमी को पेशाब भी करने जाने के लिए कूपन लेना पड़ता है। अगर कूपन नहीं रहेगा तो उसका सीधा बोलता है गेट के बाहर हाजिरी काट देता है। हमको कोई पहले से बताता नहीं है कि हमको काम बंद करने का, या हमारे पास काम नहीं है। अचानक रात को फ़ोन करता है कि सुबह आदमी नहीं चाहिए। अब 50 आदमी काम करता हो तो उसको मना कर देता है। पुराने आदमी जो 5-5, 10-10 साल से काम करता है उसको मना कर देता है। उसके बाद नया कॉन्ट्रैक्टर सुबह नया आदमी को बुला लेता है। हमारा तो आज तक कोई कंप्लेन ही नहीं है। हमने कभी मिस बिहेव, बदतमीजी से कभी ज़िंदगी में बात ही नहीं किया। आज जब इसके दौरान भी कंपनी वाले से भी आप पूछ सकते हैं कि आज तक हमने मिस बिहेव ना बदतमीजी से कभी बात किया है। कोई वो नहीं है हमारा गलती, तो भी हमको ऐसा कर देता है। कुछ नहीं देती कंपनी, कोई फैसिलिटी वर्कर को नहीं है। नहीं, हटाया नहीं गया है, अपना रिक्वायरमेंट डाउन है, इसके लिए हमने ना बुला रहा है। नहीं, ऐसा कुछ नहीं है। कॉन्ट्रैक्ट तो क्या 2-3 होना जरूरी होता है कोई भी कंपनी में। ये कंपनी का पॉलिसी रहता है, कोई भी कंपनी का। नहीं, कुछ टूटा नहीं है, कोई गलत काम नहीं हुआ है, किसी को निकाला नहीं है हमने। कॉन्ट्रैक्ट में काम ही ऐसा होता है कि जब ज़रूरत पड़ता है तब अपन बुलाते हैं, जब ज़रूरत नहीं पड़ता है तब। सबका जो कंपनी पॉलिसी के हिसाब से होता है वही हिसाब से काम होता है। नहीं, वो कुछ भी बोले वो हम थोड़ा ही समझेंगे। आपको उसने बताया कितना टाइम से 500 रुपये का बिल कंपनी हमसे मांगती है और 300 रुपये हमको देती है। नहीं, हम बाई चेक पेमेंट करते हैं बिल के सामने, ऐसा कुछ भी नहीं है। तो पीएफ और ये सब करता है, सब कुछ बिल जो देते हैं वो हिसाब से ही हम उसको पेमेंट कर देते हैं चेक के थ्रू। आज ऐसा कि कल हमारा आदमी को नहीं मतलब मना कर दिया गया, पुराना आदमी को। 8-9 साल से आदमी काम कर रहे हैं, 10 साल से। हमारा 9 साल से कॉन्ट्रैक्ट चलता है और पुराना आदमी को मना करके फिर नया कॉन्ट्रैक्टर लाए हैं। और हमारा 200 आदमी, कभी 200 आदमी कर देंगे, 200 आदमी से उठा के सीधा 30 पे ला के रख देंगे। तो हम सोचते हैं कि चलो कंपनी को डाउन है तो हम भी कंपनी की सपोर्ट करते हैं, लेकिन आज हमारा कंपनी सपोर्ट नहीं कर रहा है और कंपनी हमारे सामने किसी नए कॉन्ट्रैक्टर को लाके खड़ा कर दिया और हमारे पुराने आदमी को, सबको आदमी को निकाल दिया गया। निकालने का कारण यही है कि आज जब पगार कम था, जब भी 200 रुपये देता था तभी हमको रखा। आज 250 रुपये वो भी 8 घंटे का किया है तो हमको निकाल के और नया कॉन्ट्रैक्टर को रख रहा है। पीएफ SIC कुछ नहीं देता है, हमसे पक्का बिल मांगता है, पक्का बिल लेता है हमसे और हमको कच्चा पेमेंट देता है। मतलब लेगा 500 का बिल तो हमको देगा 300 रुपया। हमारे पास इस समय अभी फ़िलहाल में यहाँ पे 200 लेबर थे, लेकिन हमारा सब लेबर निकाल के हमको अभी 25 लेबर पे ला के रख दिए हैं। टोटल एक बार में, एक ही दिन में, आज रात को फ़ोन किए और कल सुबह आदमी नहीं चाहिए। नहीं, हमने नहीं किया। उन्होंने बोला, यहाँ के मुन्ना साहब ने बोला कि हमारे पास अभी प्रॉब्लम है, हमारी प्रोडक्ट डाउन हो चुकी है, जो कि हम हमारा जॉब वर्क है, प्रोडक्ट नहीं हम डाउन चला पा रहे हैं। तो हमने बोला ठीक है भाई, अगर हमको कंपनी सपोर्ट, हम सब कंपनी के पास अगर काम कर रहे हैं तो कंपनी अगर हमको सब सपोर्ट करेगी तो हम उनको सपोर्ट करना ज़रूरी है। अब कंपलसरी देता है, लेकिन किस तरह से सेटिंग करते हैं? वो क्या करते हैं, जैसे मान लीजिए 500 आदमी काम किया तो 500 इंटू 500 करेंगे तो ज़्यादा होता है। तो अगर 200 आदमी इंटू 500 कर देते हैं तो 300 आदमी को हटा देते हैं। 300 आदमी को बिल में नहीं दिखाते हैं और 200 आदमी को बिल में दिखाते हैं कि हाँ 500 आदमी है तो 500 आदमी में नहीं दिखाना है, 200 आदमी दिखा के वो 500 का रेट लगा के वो बिल पेड करते हैं। लेबरों का मतलब ऐसा है कि अभी मान लीजिए आज काम रहा तो ठीक है, नहीं तो कल जाओ घर पे। कोई पीएफ नहीं, कोई SI नहीं। अगर किसी को चोट भी लग जाता है तो वो भी हमको पैसा खर्चा करना पड़ता है। बोलते हैं हम कंपनी से नहीं देते हैं, आपको 300 रुपये दिया जाता है 12 घंटे का, उसी 300 रुपये में आप अपना दवा कराओ। सर मतलब कैसा है कि आदमी को गधा मजूर ये सब बना के उससे हरासमेंट करके काम करा जाता है, लेकिन तो भी हम सपोर्ट करते हैं कि चलो हमारी कंपनी है करके हमारा काम चलता है, इस हिसाब से हम सपोर्ट करते हैं। सर रात को 9 बजे फ़ोन आया कि हम तुम्हारा काम बंद कर दो कल से, और कल से आदमी तुम्हारा नहीं आना चाहिए। ધરમપુર થી આવીએ છે અમે 4 વાગે ઉઠે છે, અહીંયા ના પાડે અને નવા માણસ લે છે, અહીંયા જૂના માણસને ના પાડે છે। અમે 5 વર્ષ થવાના મારા, કંઈ કપાતું નથી। 5 વર્ષ નવા માણસને લઈને જૂના માણસને નહીં લઈ તો પછી તમારો પીએફ કપાય છે એમાં? નહીં, કઈ સુવિધા આપે છે તમને? કંઈ બી નહીં। તમારી સેલેરી કેટલી? 20। 1 મેથી રિયલ એસ્ટેટ એક્ટ એટલે કે રેરા લાગુ થઈ રહ્યો છે। રેરા લાગુ થતાં બિલ્ડરોની મનમાની હવે ચાલશે નહીં એવું સરકાર જણાવી રહી છે। ત્યારે ગ્રાહકોને શોષણથી બચાવવા માટે આ ક્રાંતિકારી કાયદો પાછલા વર્ષે માર્ચમાં જ સંસદમાં પાસ થયો હતો અને 1 મેથી આ એક્ટ લાગુ થવા જઈ રહ્યો છે। 1 મેથી રિયલ એસ્ટેટ એક્ટ એટલે કે રેરા લાગુ થઈ ગયો છે। રેરા લાગુ થતાં બિલ્ડરોની મનમાની હવે ચાલશે નહીં એવું સરકાર જણાવી રહી છે। ગ્રાહકોને શોષણથી બચાવવા માટે આ ક્રાંતિકારી કાયદો પાછલા વર્ષે માર્ચમાં સંસદમાં પાસ થયો હતો અને 1 મેથી આ એક લાગુ થવા જઈ રહ્યો છે।
રેરાના કારણે દરેક રાજ્યના રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી બનાવવી પડશે. આ ઓથોરિટીનું કામ કોઈપણ બિલ્ડરની વિરુદ્ધ આવેલી ફરિયાદનું નિવારણ કરવાનું રહેશે. સાથે જ તમામ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ રેગ્યુલેટરની પહોંચમાં હશે. 8 એપાર્ટમેન્ટથી વધારેના તમામ કોમર્શિયલ અને રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ માટે રજિસ્ટ્રેશન જરૂરી હશે. આવું ન કરવા પર પ્રોજેક્ટની કિંમતના 10% પેનલ્ટી રૂપમાં વસૂલવામાં આવશે. ફરી આવી ભૂલ થવા પર જેલ પણ થઈ શકે છે. ઉપરાંત ડેવલપરને ફ્લેટ્સ ખરીદવાના મળતા પૈસાના 70% એક અલગ એકાઉન્ટમાં રાખવા પડશે, જેથી પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન કોસ્ટ નીકળતી રહે, જેનાથી બિલ્ડર્સ બાયર્સથી મળેલા પૈસા કોઈ અન્ય પ્રોજેક્ટમાં લગાવી શકશે નહીં, જેના કારણે કન્સ્ટ્રક્શન સમય પર થઈ શકશે. દમણમાં બિલ્ડરોના જણાવ્યા મુજબ સરકારે રેરા પાસ ભલે કર્યું અને તે ફાયદાકારક પણ છે, પણ તેના યોગ્ય અમલ પર શંકા છે, કારણ કે હાલ રિયલ એસ્ટેટમાં મંદી અને રેરા બાદ મહામંદી આવવાની શક્યતા વર્તાઈ રહી છે. બિલ્ડરોના જણાવ્યા મુજબ હાલ સુપરમાર્કેટમાં પોસાતું નથી તો કાર્પેટ એરિયામાં કેવી રીતે પોસાશે? આજે બિલ્ડરોએ એજન્સીઓ પાસેથી એક એનઓસી લેવામાં જ દમ નીકળી જાય છે, તો જ્યારે રેરા લાગુ પડશે ત્યારે ઘણી બધી એજન્સીઓ પાસેથી એનઓસી લેવામાં કેટલો સમય નીકળી જશે? બિલ્ડરોનું કહેવું છે કે સરકારે રેરા લાગુ કરતા પહેલા બિલ્ડરોને લોન આપવાની એક યોજના બનાવવી જોઈતી હતી. જેમ ઘણી બધી એજન્સીઓને સરકાર લોન આપી રહી છે, તેમ બિલ્ડરોને પણ ઉદ્યોગ જાહેર કરીને લોન આપવામાં આવે તો જ બિલ્ડરોને ફાયદો થઈ શકે છે. બાકી દરેક પ્રોજેક્ટમાં પોતાના પૈસા નાખવા સિવાય આમાં બીજો કોઈ આરો નથી. રેરા જે છે પાસ થયું એ ફાયદાકારક તો છે, પણ અમલ થાય તો, અને જે એની બધી અલગથી ખાતું ખોલવાનું જે વાત આવી, પછી બુકિંગના આપણે 70% બેંકમાં જમા કરવાના, 10% જ તમે લઈ શકો, તો મંદી તો અત્યારે છે, મહામંદી આવશે. કોઈ આ કન્ડિશનમાં કામ કરવું બહુ જ ભારી પડશે. બીજું કે કાર્પેટ એરિયામાં જે અમે આ વેચવાની વાત કરે છે, આજની તારીખમાં તો સુપર બિલ્ટમાં પહોંચાતું નથી, તો કાર્પેટમાં કેવી રીતે પહોંચાશે? મુશ્કેલ મસલો છે. અને ઘણી બધી એજન્સીઓની છે તે એનઓસી લેવાની, અત્યારે તમારે એક એનઓસી લેતા જ અમારા દમ નીકળી જાય છે, તો ઘણા બધા લેશો તો શું થશે? મુશ્કેલ કામકાજ. જે પ્રોજેક્ટ આજે તમારી પાસે મ્યુનિસિપાલિટીમાં અમે પ્લાન પાસ કરાવીને અમારું જે કામ ચાલુ કરતા તે ઝડપથી થતું, આ તો 4 જગ્યાથી કે 5 જગ્યાથી એનઓસી લેવાની, એટલે ગયા કામથી બિલ્ડરો. એ એસીમાં એ એનઓસી આવતા તરત થઈ ગઈ પૂરા. મને નથી લાગતું કે બિલ્ડરો એનાથી રાજી થાય. સરકારને 100% કદાચ ફાયદો થાય, ગરીબોને ફાયદો થાય, પણ બિલ્ડરો માટે સરકારે યોજના બનાવવી જોઈતી હતી. પહેલાં ઘણી બધી એજન્સીઓને સરકાર પૈસા આપે છે ચલાવવા માટે, તો આ બિલ્ડર લોબીને બી જે આપણે ઉદ્યોગ જે ડિક્લેર કરીને એને પણ લોન બોન મળે તો આ બધા પ્રોજેક્ટ કરી શકે. બાકી મુશ્કેલ, પોતાના પૈસા નાખવા સિવાય બિલ્ડિંગ આમે બનતી નથી. ને 10% તમે લેવાની વાત કરો તો કેવી રીતે લઈ? ને 10%માં થાય ને 70% બેંકમાં, ને તમારે એક પ્રોજેક્ટના બુકિંગના પૈસા આવે ને માણસ બનાવે તો એ શક્ય બી નહીં. 2-3 પ્રોજેક્ટ ચાલતા હોય તો તેમાંથી આના તેના પૈસા આમ તેમ કરે. સરકારની જે રેખા છે, બાંધેલી રેખા છે કે તમે જેનું બુકિંગ લો છો એ જ પ્રોજેક્ટમાં પૈસા વાપરવા, અને એ પ્રોજેક્ટમાં પૈસા નહીં આવે તો બિલ્ડિંગ તો બિલ્ડરે પૂરું કરવાની ને. તો એ જે પૈસા પોતે બિલ્ડર પોતાને રાખે છે, તો સરકારને ઉદ્યોગ જાહેર કરીને બિલ્ડરોને પૈસા આપે તો સરકારની આ સ્કીમ છે તે સરકારી સ્કીમ સક્સેસ છે. બાકી તમે આ બધી સરકાર અમારામાં બધા જે બિલ્ડરો ઉપર છે તે જાતની એનઓસી, જાતના ટેક્સ, અલગ ખાતું. હવે એક ખાતાની વાત કરે, અત્યારે બે એક જ ખાતું છે ને પૈસા આવતા નથી બજારમાં. હા, ને એનઓસી 1-2 જગ્યાથી લેવાની હતી તો પૂરી એક વર્ષ પરથી આપણે બધી એનઓસી આપતી હતી. એ વર્ષની જગ્યાએ અત્યારે તો 13 વર્ષ આવવાની એનઓસી મળતી નહીં મળે. તો આ પ્રોજેક્ટમાં એનઓસી લેતા તો અમારે દમ નીકળશે. દમણમાં તો એવું છે કે આ દમણ સાથે તો સાવકું વલણે જ ત્યાર કરી ઉપરવાળા બહુ દમણમાં ધ્યાન આપતા નથી, પડોશીના ધર્મ બી નિભાવતા નથી. સરકાર બધું ધ્યાન રાખીને દમણના ડેવલપમેન્ટનો વિચાર કરતી હોય, ગરીબોને ઘર આપવાનો વિચાર કરતો તો બિલ્ડરોને ખૂબ પૈસા આપે, લોન આપે. મારી વાત દમણના અંદર નાના અને મોટા કોઈ બિલ્ડર નથી, બધા જ નાના છે. બિલ્ડર તો તે છે જે બોમ્બેમાં છે, તે બોમ્બેના એક ફ્લેટની જે કિંમત છે દમણના પૂરા બિલ્ડરની એક બિલ્ડિંગની કિંમત છે. ડિફરન્સ છે. બોમ્બેમાં તમે એક ફ્લેટ લઈ લો ને દમણમાં એક બિલ્ડિંગ બનાવો, બંનેના પૈસા સરખા છે. અને દમણના નાનું સરખું દમણના અંદર બધા જોતા નવા કાયદા લાવીને મૂકે તો સરકારની નેમ જે માલિક કરે પૂરી થાય તો વધારે સારું, પણ શક છે કે દમણમાં નહીં ચાલે. દમણમાં આમ પણ પહેલાથી જ બિલ્ડરોની એનઓસી આવતા 1 વર્ષ નીકળી જતું હતું.
આજની તારીખમાં એવો માહોલ છે કે 3 વર્ષ વીત્યા બાદ પણ એનઓસી મળતી નથી. એટલે એક બિલ્ડરને બાંધતા કેટલો સમય નીકળી જશે તે કહેવું મુશ્કેલ છે, જેનું તમામ નુકસાન અંતે બિલ્ડરોએ ભોગવવાનો વારો આવશે. રેરાની એક જોગવાઈ મુજબ બિલ્ડરે પોતાના પ્રોજેક્ટમાં ગ્રાહકો પાસેથી મળતા નાણાં પૈકી 70% નાણાં એક અલગ એકાઉન્ટમાં રાખવા પડશે. પણ દમણના રિયલ એસ્ટેટ ઉદ્યોગની મંદીને જોતા આ જોગવાઈથી નાના બિલ્ડરોને નુકસાન થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. એટલે સરકારે બિલ્ડરોને દુઃખી કરવા માટે જ રેરા એકને લાગુ કર્યો હોય તેવું બિલ્ડરો જણાવી રહ્યા છે. એટલે સરકારની ભાવના તો સારી છે, પણ દર વખતની જેમ આ વખતે પણ તેનો યોગ્ય અમલ થવો મુશ્કેલ લાગી રહ્યો છે. નહીં તો બિલ્ડરોને દુઃખી કરવા માટેના કાયદા રાખ્યા. બિલ્ડરોને જે અત્યારે ચાલતું હતું અને તે સ્મૂથલી દમણમાં ચાલતું હતું, બધી જગ્યાએ યુનિયન ટેરેટરી, મને બીજી ટેરેટરી તો ખ્યાલ નથી. દમણ અને દીવની અંદર જે રીતે ચાલતું હતું તેમાં આનંદ હતો. મ્યુનિસિપાલિટી કોઓપરેટ કરતી, ઉપર બેસેલા અધિકારીઓ કોઓપરેટ કરતા. આ જો મધ્યપ્રદેશમાં પહોંચી જાય તો પછી અમારે પત્તો જ કા લાગે. આમ દમણમાં નથી લાગતો. દમણમાં જ્યારે આ જે કાયદો છે તેમાં અમને સ્લોલી સવારમાં 2-3 આટા મારીને કામ કરીને મહિનો 15 દિવસ 2 મહિના પૂરું કરે. મધ્યપ્રદેશ જશે કોણ? શરૂઆતથી જ નુકસાન. અમે બિલ્ડરવાળા જે છે દુઃખી છે. આ દુઃખ પર ડામ આપ્યો નવો. હું તમને કહું, અને તમે પહેલી તો નાના દમણની જ વાત કરું, દમણ અને દીવની. દીવમાં બિલ્ડરો છે જ નહીં, બાઇન્ડર છે પોતાના ચોપડા સીવવા માટે. કોઈ એને બિલ્ડર કહી શકાય નહીં. એ લોકોને બિલ્ડર તો તેને કહેવાય કે જે બોમ્બેની અંદર બોમ્બે સિટીના સામે નવજીવન સોસાયટી બનાવી છે, તેની અંદર 35,000 માણસો રહી શકે, 35,000 માણસો રહી શકે એટલી કેપેસિટીના બિલ્ડિંગો બનાવ્યા. બોમ્બેની અંદર જો તો તમારે 50 ફૂટની, 100 ફૂટની, 200 ફૂટની, ને તમારે જે 10 માળા, 15, 20 માળાની બિલ્ડિંગ બને છે. અમારે તો બિલ્ડિંગમાં ઠાર નીકળી જાય છે. અત્યારે બિલ્ડરો મરી પરવાયેલા છે 20 મહિનાથી, અને તો એ વધારા કરે, પોતાના પ્રોજેક્ટ પૂરા કરીને નીકળી જાય તો સારું. ઘણા પ્રોજેક્ટો બંધ થઈ ગયા ને આવનાર દિવસમાં મને નથી લાગતું કે આ કાયદામાં રહીને લોકો કામ કરી શકશે. હું દમણના માટે તો મને એક ચિહ્ન છે કે દમણના બિલ્ડરો માટે કોઈ હિંમત નથી કે મધ્યપ્રદેશ જઈને બધી એનઓસી લઈ આવે ને દમણમાં રહે, એ મુશ્કેલ. આમાં તો મંદી છે, મહામંદી આવશે. ભલે દમણમાં વેલકમ, ભારત સરકારની દરેક યોજના દમણમાં આવે છે, અમે વેલકમ કરીએ છીએ, પણ એનો ભાવના સારી હોય છે, પણ અમલ થતો નથી. સરકારી ભાવના ખૂબ સરસ છે. અમારા નરેન્દ્રભાઈ મોદીજીની ઈચ્છા છે કે ઘરે ઘર દરેકને ઘર મળે. ઈચ્છા બહુ સરસ, પણ બિલ્ડર લાવે ક્યાંથી પૈસા? ને બિલ્ડરની હાલત છે, બિલ્ડરને જ્યાં સુધી બિલ્ડર લોબીને ઉદ્યોગ જાહેર કરે ને તો જ ફાયદો, તો પૈસા સરકાર આપે ને સરકારના પૈસા બનાવીને આપીએ તો પૂરું થઈ જાય. 70% આવતા જ નથી. રેડી ફ્લેટ વેચાતા નથી તો 70% તમને આપશે કોણ? 100%. અમે જે અત્યારે એક આટા મારીને કામ થઈ ગયું હતું ભાઈ વખતને, હવે તે નહીં થશે. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર ઉપરાંત 5 કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે આંદામાન નિકોબાર ટાપુઓ, ચંડીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, લક્ષદ્વીપ અને દિલ્હી NCR તરફથી પણ કાયદાને મંજૂરી મળી છે. નવા કાયદામાં તમામ ડેવલપર્સ માટે પ્રોજેક્ટ સાથે જોડાયેલી તમામ જાણકારી જેમ કે પ્રોજેક્ટ પ્લાન, લેઆઉટ, સરકારી એપ્રુવલ્સ, જમીનનું સ્ટેટસ, પ્રોજેક્ટ પૂર્ણ થવાનું શેડ્યુલ પણ ઉપલબ્ધ કરાવવું પડશે. રેરા બાદ સુપર બિલ્ટઅપ એરિયાના આધાર પર ફ્લેટ વેચવાની રીત બદલાશે. નવા કાયદામાં કાર્પેટ એરિયાને અલગથી નિર્ધારિત કરવામાં આવ્યું છે. હાલ એવી સ્થિતિ છે કે કોઈ પ્રોજેક્ટના લેટ થવા પર ડેવલપરને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. નવો કાયદો લાગુ થતાં પ્રોજેક્ટ પૂર્ણ થવા પર મોડું થતાં બિલ્ડરને તેનું નુકસાન ભોગવવું પડશે. બિલ્ડરોએ બાયર્સ દ્વારા EMI પર લાગતા ઇન્ટરેસ્ટ ફરી બાયર્સને ચૂકવવું પડશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે સંસદમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ પસાર કર્યો. એ પછી 1 મેથી તેનો અમલ શરૂ થઈ રહ્યો છે. એમાં આ એક્ટના અમલ સંદર્ભે હજી સંદેહ પ્રવર્તી રહ્યો છે, કેમ કે એક્ટની 3 થી 19 કલમોના મહત્વના નિયમો રાજ્ય સરકારે હજી નોટિફાઈ કર્યા નથી. જોકે શહેરી વિકાસ વિભાગના સૂત્રો ખૂબ ટૂંકા સમયમાં નિયમો નોટિફાઈ થવાનું જણાવી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં વલસાડ જિલ્લામાં કારના કાચ તોડીને નાણાંની ચોરી કરી જવાની ઘટનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત વલસાડ જિલ્લાના વાપી મામલતદાર કચેરી ખાતે કામ અર્થે ગયેલ એક ઈસમના ગાડીનો કાચ તોડીને 1 લાખ રૂપિયા અને જરૂરી કાગળ ભરેલી બેગ લઈને ચોર ઈસમો થઈ ગયા હતા ફરાર. વલસાડ જિલ્લાના વાપી મામલતદાર કચેરી ખાતે હાસિમભાઈ પોતાની કાર લઈ આવ્યા હતા. તેમણે એક દસ્તાવેજ કરવાનો હોવાથી તેઓ ત્યાં આવ્યા ત્યારે તેમણે મામલતદાર કચેરી ખાતે પાર્કિંગમાં કાર પાર્ક કરી તેઓ કચેરીમાં પહોંચ્યા હતા. ત્યારે કોઈક અજાણ્યા ઈસમો કારનો પાછળના ભાગનો કાચ તોડી તેમાંથી મૂકેલ
1 લાખ રૂપિયા ભરેલી બેગ સાથે જરૂરી કાગળિયાઓ મૂકેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. કારનો કાચ તોડીને કરવામાં આવેલી ચીલ ઝડપને કારણે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અહીંયા તો ખબર જ નથી આવવાનો બેન્ચો પેપર આવે તો બધા હું ધંધાકીય પેપર છે બધા યાર. બેગમાં બધા મારા દસ્તાવેજની કોપી હતી અને ચેકબુક અને બધા મારા ધંધાકીય ડોક્યુમેન્ટ હતા, પ્લસ 90,000 લાખ રૂપિયાની આસપાસ કદાચ રોકડ બી હતી મારી. સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. જોતા રહો જેટ ન્યૂઝ. क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है. यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा. बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना. गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000. 2,000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने. गुजरात के पाटन जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलर पावर प्लांट, मारुति कंपनी प्लांट, GIDC, नहर, तो आज ही बुकिंग करें. SP ઓપ્ટિકલ આંખોની સંભાળ માટેનું નવું સરનામું જ્યાં તમને મળશે દરેક પ્રકારની આધુનિક સુવિધા. અમારે ત્યાં કોન્ટેક્ટ લેન્સ, ફેન્સી ગોગલ્સ, ફ્રેમ તથા નંબરના ચશ્મા બનાવી આપવામાં આવશે અને સાથે કમ્પ્યુટરની આંખની તપાસ મફત કરી આપવામાં આવશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મુલાકાત લો. અમારું સરનામું છે SP ઓપ્ટિકલ, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, બસ સ્ટેશનની સામે, નાની દમણ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પારડી નજીક આવેલ મોતીવાડા હાઈવે ક્રોસિંગ ખોલતાની સાથે જ અકસ્માતની થઈ છે શરૂઆત. 2 મહિલાને કાર ચાલકે ટક્કર મારતા ઈજાગ્રસ્ત મહિલાઓને હોસ્પિટલમાં ખસેડાઈ. પારડી નજીક આવેલ મોતીવાડા 4 રસ્તા હાઈવે પર વધુ પડતા અકસ્માતને લઈ ક્રોસિંગ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ મંગળવારના હાઈવેના ઓવરબ્રિજનું ભૂમિપૂજન કરવાના કારણે 2-3 દિવસ અગાઉ ક્રોસિંગ ખોલવામાં આવ્યું હતું, જેને લઈ સોમવારના મોતીવાડા હાઈવે પર સાંજે મુંબઈથી અમદાવાદ જતા હાઈવે ટ્રેક ઉપર કાર નંબર GJ15PP 68889 ના ચાલકે પારડી એક કુંતા ગામની રહેતી 2 મહિલા નૂતનબેન હસમુખભાઈ પટેલ ઉંમર વર્ષ 34 પારડી દમણી ઝાપા અને રંજન મુકેશભાઈ પટેલ ઉંમર વર્ષ 40 વર્ષ રહેવાસી કુંતા મંદિર ફળિયું વાપી તાલુકો બંનેને ટક્કર મારતા ઈજાગ્રસ્ત મહિલાને મોહનદયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં કુંતા ગામે રહેતી રંજન મુકેશભાઈ પટેલને ફ્રેક્ચર થયું હતું અને હવે વધુ પડતા અકસ્માત રોકવા માટે ફરી મોતીવાડા ક્રોસિંગ બંધ કરવા માટે હાલ લોકોની બૂમ ઉઠી રહી છે અને હાલ ઈજાગ્રસ્ત રંજન મુકેશભાઈ પટેલ સારવાર હેઠળ છે, જ્યારે નૂતનબેન હસમુખભાઈ પટેલને સારવાર બાદ રજા આપવામાં આવી હોવાનું મોહનદયાળ હોસ્પિટલના સ્ટાફે જણાવ્યું હતું. પારડી ખાતે 28 એપ્રિલના રોજ લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે 2 ગેંગ વચ્ચે થઈ હતી બબાલ, જેમાં સામસામે ફરિયાદને પગલે બંને પક્ષના મળીને 10 ઈસમોની પોલીસે કરી છે ધરપકડ. પારડી 4 રસ્તા ઓવરબ્રિજ નીચે ગત 28 એપ્રિલના રોજ ઉત્તમભાઈ પટેલના ત્યાં લગ્ન પ્રસંગે ડીજે પર નાચવા બાબતે 2 જૂથ વચ્ચે યુવાનો દ્વારા ઈગલ અને વિચ્છુ ગેંગનો નામથી બંને ગેંગ પોતાની ઓળખ ધરાવતા હતા, ત્યારે સોમવારના 10 આરોપીને પોલીસે ધરપકડ કરી છે. પારડી બ્રિજ નીચે બબાલ થઈ હતી, જેમાં બંને પક્ષોએ સામસામે ક્રોસ ફરિયાદ નોંધાવતા
પોલીસે 10 ઈસમો સામે ગુનો નોંધ્યો હતો. મારામારીનું મુખ્ય કારણ લગ્નમાં નાચતા સમયે એક જૂથને ડીજે બંધ કરવાનું કહેતા મારામારીમાં લોખંડનું કડું તેમજ ઢીક્કા મૂકીનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ પ્રથમ પક્ષના આશિષ કરસન ભાનુશાલી રહેવાસી બિસ્મિલ્લા કોલોની વલસાડ જાપા, જેમાં આરોપી તુષાર ઉર્ફે તાલિયો, અનુરાગ, સૂર્યો, હાર્દિક ઉર્ફે કાળિયો, હિરેન ઉર્ફે હરિયો તથા અન્ય 3 ઈસમો જેના નામ ઠામની કોઈ ખબર નથી. જ્યારે બીજા પક્ષના ફરિયાદી અનુરાગ બ્રિજનાથસિંહ રહેવાસી ભેસલપાડા પારડી, જેમાં આરોપી આશિષ ભાનુશાલી, સની ગુપ્તા બનારસ ભેળવાડાનો પુત્ર, સંજય ઉર્ફે લાલો, પપ્પુ હળપતિ સામે પારડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે કેસમાં સોમવારના બંને પક્ષ મળીને 10 આરોપીની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા અને ધરપકડ થયેલા બંને ગ્રુપના મિત્રો તેમજ સંબંધીઓ પોલીસ મથકે મળવા માટે તોડે આવ્યા હતા. સમગ્ર કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ જયેન્દ્ર ત્રિભુવનભાઈ કરી રહ્યા છે અને તમામની ધરપકડ કરી કોર્ટમાં લઈ જવાની તજવીજ હાથ ધરી છે. સેલ્વાસની લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના મેદાન ખાતે ઉર્જા કપ ફૂટબોલ ટુર્નામેન્ટનો કરવામાં આવ્યો છે પ્રારંભ. દાદરાનગર હવેલીમાંથી ફૂટબોલ પ્રતિભાને શોધવા માટે સેલ્વાસ સંજીભાઈ ડેલકર રોડ પર આવેલ સાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળા અને દેવકીબા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ઉપર કલેક્ટરની અધ્યક્ષતામાં ઉર્જા CAPFS યુથ અંડર 19 ફૂટબોલ ટેલેન્ટ હન્ટ ટુર્નામેન્ટ 2017નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ટુર્નામેન્ટનો પ્રારંભ કલેક્ટર દ્વારા મસાલ સળગાવીને કરાયો હતો. આ ટુર્નામેન્ટમાં છોકરાઓની 8 ટીમ અને છોકરીઓની 7 ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ દરમિયાન 45 મેચો રમાડવામાં આવશે. 10 દિવસ ચાલનાર આ ટુર્નામેન્ટમાં 9મી મેના રોજ છોકરીઓની ટીમની ફાઇનલ મેચ રમાડવામાં આવશે અને 10મી મેના રોજ છોકરાઓની ફાઇનલ મેચ રમાડવામાં આવશે. આ ઉદ્ઘાટન પ્રસંગે કલેક્ટર ગૌરવસિંહ રાજાવત, SP પ્રમોદ કુમાર મિશ્રા, CIFSના કમાન્ડેન્ટ આલોક કુમાર અને એમની ટીમ, જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા, લાયન્સ ઇંગ્લિશ મીડિયમ શાળાના ચેરમેન ફતેહસિંહ ચૌહાણ અને ફૂટબોલ ટીમમાં ભાગ લેનાર ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. श्रीमान फतेह से वो अतिथि मुख्य अतिथि के सुबह हरता महोदय जोरदार तालियों के what a match is going on here. The match being played between DNH Football Association. Set a court. Again a good clearance by the defender. The goalkeeper has caught the ball and threw it. टूर्नामेंट है ये 10 दिन तक चलेगा यहाँ पे क्योंकि दादर नगर हवेली से 8 बॉयज़ की टीम जो मैक्सिमम टीम चाहिए थी वो 8 की 8 टीमें हैं यहाँ से और गर्ल्स की जो हैं 7 टीमें हैं आउट ऑफ 8. तो टोटल जो 29 मैचेज होंगी. जैसे आज ओपनिंग सेरेमनी हो गया 1 तारीख को, तो आज हमारा एक मैच है इसका भी ओपनिंग सेरेमनी के बाद. और जो गर्ल्स की मैचेज हैं वो मॉर्निंग में रखी गई है 7 बजे से लेके 2 मैच मॉर्निंग में होंगे और बॉयज़ की मैचेज इसी ग्राउंड पे, सारे मैचेज इसी ग्राउंड पे होंगे लायंस इंग्लिश ग्राउंड पे. और वो 2 मैचेज शाम को बॉयज़ की रखी गई हैं. 9 तारीख को गर्ल्स का फाइनल रखा गया है शाम को 5 बजे और 10 तारीख को बॉयज़ का फाइनल है और फॉलोड बाय क्लोजिंग. बहुत ही अच्छा रिस्पॉन्स मिला. आउट ऑफ 16 टीम में से 15 टीमें हमें मिली हैं यहाँ से. ये एक बहुत ही बड़ा पॉजिटिव साइन है. जो माननीय प्रधानमंत्री जी ने जो सपना देखा है कि इंडिया भी एक दिन ओलंपिक्स में या वर्ल्ड स्टेज पे फुटबॉल को रिप्रेजेंट करे और जो मिशन 11 मिलियन का जो टारगेट है फीफा वर्ल्ड कप का, तो उसको अचीव करने के लिए ये ज़्यादा से ज़्यादा जो है हर एक स्टेट के अंदर में, यूनियन टेरेटरी के अंदर में ये टूर्नामेंट ऑर्गेनाइज किए जा रहे हैं जहाँ पे मैक्सिमम जो है बच्चों को इन्वॉल्व किया गया. अंडर 19 बच्चों को ही लिया गया है अलग अलग स्कूल से. तो जितने ज़्यादा स्कूल इन्वॉल्व होंगे उतने ज़्यादा बच्चे भी इन्वॉल्व होंगे. प्रधानमंत्री श्री जी नो आभार मानीश. वडाप्रधान नरेंद्र भाई श्री मोदी जी આજે આપણા ગામડા વિસ્તારમાં બી આપ ફીફા વર્લ્ડ કપમાં સિલેક્ટ કરવા માટે દાદરા નગરીમાં પહેલું પગથિયું ભર્યું છે અને સારા એવા ખેલાડી મળશે. હું આશા રાખું છું કે આ ટ્રેનિંગ લઈને ફીફા વર્લ્ડ કપમાં આપણા સારા છોકરાઓ રમી રહેશે. વાપી ખાતે MJ ડાન્સ એકેડમી દ્વારા સમર એડવેન્ચર કેમ્પનું આયોજન કરાયેલ છે, જેમાં બાળકો માણી રહ્યા છે વિવિધ એક્ટિવિટીઝની મોજ અને વિતાવી રહ્યા છે પોતાનું વેકેશન.
વાપી ફેલોશિપ મિશન શાળા ખાતે એમજે ડાન્સ એકેડમી દ્વારા સમર એડવેન્ચર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. 1 મે થી શરૂ થયેલ આ સમર કેમ્પ 10 મેના રોજ પૂર્ણ થનાર છે. ત્યારે આ કેમ્પનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અહીં બાળકોને વિવિધ એક્ટિવિટીઝ જેવી કે રાઇફલ શૂટિંગ, રિવર ક્રોસિંગ, આર્ચરી, ડાન્સ, ગેમ્સ, 1 ડે સ્વિમિંગ, ક્રિકેટ, 1 ડે આઉટિંગ, 2 ડે સ્કેટિંગ, 1 ડે ડીજે પાર્ટી વગેરે યોજાનાર છે. જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઈ સમર એડવેન્ચર કેમ્પનો લાભ લઈ પોતાનું વેકેશન માણી રહ્યા છે. एमजे डांस एकेडमी ने जो ये कैंप ऑर्गेनाइज किया है इसके अंदर एक्टिविटीज़ इसमें जो एक्टिविटीज़ है आर्चरी, राइफल शूटिंग, टेरिकॉय, रैपलिंग, रिवर क्रॉसिंग, स्विमिंग, ये सारे एक्टिविटीज़ इसमें दिए गए. और डेली का इसके अंदर डेली ये सारे एक्टिविटीज़ में हो जाएगी, जैसे कि राइफल शूटिंग, आर्चरी, गेम्स, डांस, ये 4 एक्टिविटीज़ में डेली रहेंगी. अल्टरनेट डेज में हम लोग यहाँ पे रैपलिंग करेंगे और सेकेंड डेज में हम लोग रिवर क्रॉसिंग करेंगे. रिवर क्रॉसिंग जल स्विमिंग पे जाएंगे. ये सारे एक्टिविटीज़ यहाँ पे होने वाले हैं इस कैंप के अंदर. बहुत ही अच्छा कैंप है, फन लव कैंप है और बच्चे भी काफ़ी स्ट्रॉन्ग एंड अच्छे से कर रहे हैं. इन द्वारा एडवेंचर कैंप जो हमने रखा है, इनका डीजे पार्टी रखा है बच्चों के लिए और आउटिंग रखा है, कहीं घूमने जाएंगे पिकनिक और बहुत सारे गेम्स हैं. देन हर एक एक्टिविटी बच्चे अच्छे से कर रहे हैं, एंजॉय कर रहे हैं. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. રેલવે મંત્રી સુરેશ પ્રભુના હસ્તે વલસાડ જિલ્લાના 234.64 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા રેલવે બ્રિજના ખાતમુહૂર્ત કરાયા. એક્રોપેક કંપનીના સંચાલકોની તાનાશાહી, 5 થી 10 વર્ષના કોન્ટ્રાક્ટ પર કામ કરતા 60 કર્મચારીઓને નોટિસ આપ્યા વગર કાઢી મૂક્યા. ગ્રાહકોને શોષણથી બચાવતો બહુ પ્રશિક્ષિત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ 1 મે થી લાગુ થયો. દમણના બિલ્ડરોએ આપી પોતાની પ્રતિક્રિયા. વાપી મામલતદાર કચેરી સામે કારનો કાચ તોડી ચીલ ઝડપનો બનાવ બન્યો. કારમાંથી કિંમતી દસ્તાવેજો અને 1 લાખની રોકડની થઈ ચોરી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.